આજે આપણે બદામ બરફી બનાવીશું। તો સૌથી પહેલાં આપણે 400 ગ્રામ બદામ લેવાની છે। 400 ગ્રામ બદામ લીધા પછી મિક્સરમાં ફાઇન પાવડર બનાવી લઈશું। પછી સરસ રીતે આપણે ચાળી લઈશું। ચાસણી બનાવવા માટે 300 ગ્રામ ખાંડ લઈશું। ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું। ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખીને એક તારની ચાસણી બનાવીશું। ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણી એક તારની ચાસણી બની ગઈ છે। હવે આપણે બદામનો પાવડર એડ કરીશું। ઇલાયચીનો પાવડર એડ કરીશું। સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અને 3 ચમચી આપણે ઘી એડ કરીશું। સારી રીતે બધું મિક્સ કરી લઈશું। ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બેટરને પાથરી દઈશું। બદામ બરફી ઉપર સાઈન લાવવા માટે આપણે 2 ચમચી ઘી એડ કરીશું। હવે આપણી મનપસંદ રીતે આપણે કાપા પાડી લઈશું। પિસ્તાથી આપણે ગાર્નિશ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બદામ બરફી તૈયાર છે। તમે પણ આ રીતે બનાવજો। બાય બાય।